નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો મુખ્યમંત્રીની ખેડૂતોને મોટી ભેટ, મફત ગેસ, મફત વીજળી, 2500 રૂપિયાની સહાય. મોદી સરકાર દ્વારા હવે સબસિડીની જગ્યાએ સાવ મફતમાં સોલાર પેનલ યોજના. રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે તો 5 લાખ રાશન કાર્ડ બંધ. જાણો હવે 2000 રૂપિયાનો 19મો હપ્તો કોને નહીં મળે. જનધન યોજના, વારંવાર કેવાયસીમાંથી છુટકારો, 25000 રૂપિયાની ભેટ. વાહન ચાલકો માટે મોટા સમાચાર, મહિલાઓને 7000 રૂપિયાની સહાય અને આજના ખેડૂત ઉપયોગી 10 મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. સૌથી પહેલા મિત્રો, કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે તમારે આપવો નહીં પડે. સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે. મિત્રો, અત્યાર સુધી એવું હતું કે તમારે સૌથી પહેલા પૈસા ભરવા પડતા હતા, ત્યાર પછી તમારા ઘર ઉપર સોલાર પેનલ છે લગાવવામાં આવતી હતી અને ત્યાર પછી સબસિડીના પૈસા છે તમારા ખાતાની અંદર આવતા હતા, પરંતુ હવે એવું નહીં બને. સરકારે મિત્રો નવી જાહેરાત કરી છે. સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નવા 2 મોડલ છે રજૂ કર્યા છે. એ મોડલ હેઠળ હવે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે. આ મોડલ હેઠળ 1/3 પક્ષ એટલે કે સંસ્થા દ્વારા તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરવામાં આવશે, એટલે કે લગાડવામાં આવશે સાવ મફતમાં. સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ આપવો નહીં પડે, એટલે કે કોઈ પણ પ્રકારના પૈસા છે એ ખર્ચવા નહીં પડે. ફક્ત સોલર પેનલમાંથી જે વીજળી આવશે એ વીજળી માટે જ તમારે ચૂકવણી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ છે, સંસ્થાઓ છે, એમના દ્વારા તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ મફતમાં લગાડવામાં આવશે. તો મિત્રો, સોલારની જે યોજના છે એ યોજનાની અંદર 2 નવા મોડલ છે રજૂ કરવામાં આવ્યા છે. એ હેઠળ હવે જે વ્યક્તિને સોલાર પેનલ લગાવી છે પરંતુ સોલાર પેનલ લગાવવા માટે પૈસા નથી, એવા લોકો પણ હવે સોલાર પેનલ લગાવી શકશે, કેમ કે સરકાર દ્વારા સાવ મફતમાં એમના ઘર ઉપર સોલાર પેનલ છે એ ફિટ કરી દેવામાં આવશે અને એમાંથી તમે જે વીજળી વાપરો છો એ વીજળીના તમારે રાહત દરે પૈસા છે એ સરકારને આપવાના રહેશે. સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો ચાર્જ છે હવે તમારે ભોગવવો નહીં પડે. આવનાર દિવસોની અંદર સરકાર છે એ આ નવું મોડલ જાહેર કરશે. એ અંતર્ગત હવે તમે સાવ મફતમાં તમારા ઘર ઉપર સોલાર પેનલ છે એ લગાવી શકશો. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, કેન્દ્ર સરકારની એક એવી યોજના કે જે યોજના હેઠળ 25000 રૂપિયાની ભેટ મળશે અને આ યોજનાની માહિતી ગુજરાતના ઘણા બધા લોકોને નહીં હોય. મિત્રો, આપ સૌ જાણો છો કે માર્ગની અંદર અવારનવાર અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતની અંદર ઘણા બધા વ્યક્તિઓ ઘાયલ થતા હોય છે અને એ ઘાયલ વ્યક્તિઓને જે વ્યક્તિઓ હોસ્પિટલ લઈ જાય છે એવા લોકોને એટલે કે એ વ્યક્તિને સરકાર દ્વારા ઇનામ આપવામાં આવે છે અને અત્યાર સુધી આ ઇનામની રકમ છે એ 5000 રૂપિયા હતી, પરંતુ હવે આ ઇનામની રકમ વધારવામાં આવશે અને 25000 રૂપિયા કરવામાં આવશે. મિત્રો, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના જે મંત્રી છે નીતિન ગડકરી, એમણે આ માહિતી આપી હતી અને એમણે કહ્યું હતું કે હવે માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે અને એ ઘાયલ વ્યક્તિને જે વ્યક્તિ હોસ્પિટલ પહોંચાડે છે એ વ્યક્તિને પુરસ્કાર સ્વરૂપે 5000 રૂપિયાની જગ્યાએ 25000 રૂપિયાની રકમ છે એ આપવામાં આવશે. તો મિત્રો, માર્ગ અકસ્માતની અંદર જે વ્યક્તિ ઘાયલ થાય છે એ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા માટે સરકાર તરફથી પુરસ્કાર સ્વરૂપે 25000 રૂપિયાની હવે ભેટ આપવામાં આવશે. ગુજરાતના લોકો પણ આનો લાભ છે એ લઈ શકશે. ત્યાર પછી ગુજરાતના વાહન ચાલકો માટે મોટા સમાચાર કે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. થર્ડ પાર્ટી વીમો ન હોય એ એક હવે દંડનીય અપરાધ છે એ બની ગયું છે અને આ નિયમનો જે ઉલ્લંઘન કરે છે એમને દંડ પણ ફટકારવામાં આવશે. કેટલો દંડ ફટકારવામાં આવે જણાવી દઉં તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા ઉપર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. બીજી વખત ભૂલ થવા ઉપર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે એ તમને થઈ શકે છે જો તમારા વાહનનો થર્ડ પાર્ટી વીમો ન હોય તો કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે વર્ષ 2025ની અંદર થર્ડ પાર્ટી વીમો છે એ તમારા વાહનનો હોવો જોઈએ. પછી તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, ટ્રક હોય કે કોઈ પણ વાહન હોય એનો થર્ડ પાર્ટી વીમો તમારી પાસે હોવો જરૂરી છે, નહીંતર તો તમને દંડ છે એ થઈ શકે છે. તો વાહન ચાલકો માટે મોટા સમાચાર.
ત્યાર પછી ગુજરાતના જનધન ખાતા ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર કે મિત્રો યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં દેશની અંદર 54.03 કરોડ ખાતા ખુલ્યા છે। જેટલા ખાતા ખુલ્યા છે એમાંથી 11.30 કરોડ ખાતાઓ એવા છે કે જે ખાતાઓ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે। મિત્રો નિષ્ક્રિય અવસ્થાની અંદર ખાતું એટલે કે એવું ખાતું કે જે ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારનો વ્યવહાર થયો નથી, એટલે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી અને આવા ખાતાની અંદર 14,750 કરોડ રૂપિયા પડ્યા છે। આની અંદર તમારું પણ ખાતું હોઈ શકે છે કે જે ખાતાની અંદર પૈસા પડેલા છે અને સરકારે કહ્યું છે કે આવા ખાતાની અંદર કોઈ લેવડ દેવડ કરવામાં નહીં આવે, એ ખાતાનું કેવાયસી નહીં કરવામાં આવે તો એ ખાતાની અંદર જે પૈસા પડેલા છે એ પૈસા બ્લોક કરી દેવામાં આવશે। તો મિત્રો તમારી પાસે પણ જનધન ખાતું છે અને એ ખાતાની અંદર છેલ્લા 2 વર્ષથી તમે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી કરેલો તો વહેલી તકે વ્યવહાર કરી લેજો, જેથી કરીને તમારા એ પડેલા પૈસા છે એ બ્લોક ન થાય અને એ પૈસા તમને મળી જાય અને તમારું જનધન ખાતું છે એ પણ એક્ટિવ મોડની અંદર આવી જાય। તો જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર કે તમારું નિષ્ક્રિય થયેલું જનધન એકાઉન્ટ છે એ વહેલી તકે એક્ટિવ કરાવી લેજો। ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જગતના તાતને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે, એટલે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે એ મળતું રહેશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સિંચાઈને લઈને, જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી કેનાલ દ્વારા મળી રહેશે। આગળ જોઈએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે, પરંતુ એ પહેલાં આપ જાણી લો કે 19મો હપ્તો કોને કોને નહીં મળે। તો જે ખેડૂત પરિવારની અંદર એક સભ્ય પહેલેથી જ આ યોજનાની અંદર લાભ લઈ રહ્યો છે એમને 19મો હપ્તો નહીં મળે। અરજદારની ઉંમર છે 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી નથી તો એવા લોકોને પણ 19મો હપ્તો નહીં મળે। જે લોકો પાસે ખેતીની પોતાની જમીન નથી એને પણ હપ્તો નહીં મળે। અરજદાર પાસે સંસ્થાકીય જમીન છે એટલે કે સંસ્થાકીય જમીનના જે માલિક છે એમને પણ હપ્તો નહીં મળે। અરજદાર અને પરિવારના અન્ય સભ્યો NRIની અંદર છે તો એમને પણ હપ્તો નહીં મળે। જે પરિવારના સભ્યએ પાછલા વર્ષની અંદર આવકવેરા ભરેલા છે એમને પણ હવે હપ્તો મળશે નહીં। પરિવારની અંદર કોઈ બંધારણીય પદ ઉપર છે અથવા તો બંધારણીય પદ ધરાવે છે એમને પણ હપ્તો મળશે નહીં। પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્ર કે રાજ્યના મંત્રી છે અથવા મંત્રી રહી ચૂક્યા છે તો એવા લોકોને પણ હપ્તો મળવા પાત્ર નહીં રહે। પરિવારની અંદર કોઈ સભ્ય ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ હોય અથવા તો આર્કિટેક્ટ એન્જિનિયરિંગમાં અંદરની અંદર હોય કે બીજા કોઈ એવી જગ્યાએ પ્રેક્ટિસ કરતા હોય કે જેની અંદર સરકારી નોકરી એમને મળવાની છે અથવા તો પ્રાઇવેટની અંદર, તો એવા મોટા લોકો કે જેમની આવક મર્યાદા વધુ છે એમને પણ હપ્તો મળવા પાત્ર નહીં રહે। જેમનું માસિક પેન્શન છે એ 10,000 રૂપિયાથી વધુ છે એ લોકોને પણ હપ્તો મળવા પાત્ર નહીં રહે। મિત્રો આપને જણાવી દઈએ કે અરજદારના નામે જમીન નોંધણી હોય એ જમીન નોંધણીના માલિકને જ હપ્તો મળવા પાત્ર રહેશે। બેંક ખાતું પણ આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને એ બેંક ખાતું છે એ DBTને સક્ષમ હોવું જોઈએ। એવા લોકોને જ હપ્તો છે એ મળવા પાત્ર રહેશે। તો મિત્રો અત્યાર સુધી જે લોકોને હપ્તા મળતા હતા અને આ ધારાધોરણોની અંદર એટલે કે આ નિયમોની અંદર નથી આવતા એવા લોકોના પણ હપ્તા છે એ બંધ કરી દેવામાં આવશે। આગળથી અમને હપ્તા આપવામાં નહીં આવે। સંભવિત આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે એ ટ્રાન્સફર થઈ જશે। એ પહેલાં ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી ઉપર રજિસ્ટ્રેશન છે એ પણ કરાવવાનું રહેશે, ત્યાર પછી જ એમને હપ્તો આપવામાં આવશે। અને હજી સુધી તમે 2,000 રૂપિયાની જે PM કિસાન યોજના છે એની અંદર KYC નથી કરાવ્યું તો KYC પણ કરાવી લેજો, જેથી કરીને અટકેલા હપ્તા અને આવનાર હપ્તા છે એ તમને વહેલી તકે મળી જાય। સમાચારોની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે રાશન કાર્ડ ધારકો માટે હવે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગરીબોને જે અનાજ આપવામાં આવે છે એ અનાજ હવે પેકેટની અંદર આપવામાં આવશે। મિત્રો અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ ગ્રાહકોને મળી રહે એટલા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં
આવ્યો છે। હાલમાં જે અનાજ આપવામાં આવે છે 2 કિલો 3 કિલો આ રીતે છૂટક આપવામાં આવે છે, જેમને કારણે ઘણી જગ્યાએ અનાજ છે એ બદલી જતું હોય છે, બદલાવી દેવામાં આવે છે, એવી ફરિયાદો છે એ ગ્રાહકો દ્વારા મળતી હતી, જેને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા અનાજ છે એ પેકેટની અંદર આપવામાં આવશે। સૌથી પહેલાં અનાજની અંદર કઠોળ ખાંડ જેવા છે એ અનાજનું પેકેટ કરવામાં આવશે અને ત્યાર પછી ગ્રાહકને જથ્થાની અંદર વિતરણ કરવામાં આવશે। તો હવે પછી આવનાર દિવસોની અંદર અનાજ છે એ પેકેટની અંદર મળશે। ખાસ કરીને કઠોળ છે, તુવેર દાળ છે, મગ છે, જે રીતે મીઠાના પેકેટ આવે છે એવી જ રીતે હવે બીજું અનાજ પણ પેકેટની અંદર રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે, જેથી એ અનાજ બગડશે પણ નહીં, ગુણવત્તાયુક્ત અનાજ રહેશે અને અનાજની ફેરબદલી છે એ પણ થશે નહીં, ગ્રાહકોને મોટો ફાયદો થશે। ત્યાર પછી મહિલાઓ માટે આવી રહ્યા છે કામના સમાચાર। આપ સૌ જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024ના એન્ડિંગમાં બીમા સખી યોજના છે એ શરૂ કરવામાં આવી હતી। તો બીમા સખી યોજનાને લઈને LIC દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। એમણે કહ્યું છે કે યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 52,511 જેટલી મહિલાઓએ નોંધણી કરાવી દીધી છે। એમાંથી 27,695 જેટલી બહેનો છે એમને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો છે એ પણ આપી દેવામાં આવ્યા છે અને 14,583 જેટલી બહેનો છે એમણે પોલિસી વેચવાનું પણ શરૂ કરી દીધું છે। આપ સૌ જાણો છો કે આ યોજના હેઠળ બીમા સખી યોજના હેઠળ પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું માસિક માદન વેતન છે એ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે। એટલે કે એટલા રૂપિયા છે એમના ખાતાની અંદર આ યોજનાની અંદર જોડાવાથી આપવામાં આવશે। અને મિત્રો LIC દ્વારા આગામી 3 વર્ષની અંદર 2 લાખ બીમા સખી મહિલાઓ છે એમને જોડવાનો એમનો પ્રયાસ છે, એટલે કે એમનું લક્ષ્યાંક છે। એટલે કે આ યોજનાની અંદર 2 લાખ જેટલી મહિલાઓ છે એમને લાભ આપવામાં આવશે અને 2 લાખ જેટલી મહિલાઓ છે એમને દર વર્ષે 7,000 રૂપિયા, 6,000 અને 5,000 રૂપિયા પણ આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે 18થી લઈ અને 70 વર્ષની મહિલાઓ છે એ આની અંદર લાભ લઈ શકે છે। એમનું એજ્યુકેશન લેવલ છે એ 10 પૂર્ણ હોવું જોઈએ, એ વ્યક્તિ આની અંદર અરજી કરી શકે છે અને એ સરકાર પાસેથી પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાની સહાય છે એ મેળવી શકશે। સાથે સાથે LICના એજન્ટ તરીકે LIC દ્વારા જે કામો આપવામાં આવે છે એ પણ એમને આપવામાં આવશે અને એ લોકો બીજી પણ સહાય છે એ આની અંદર મેળવી શકશે। તો બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે। હાલમાં તમે નોંધણી છે એ કરાવી શકો છો। ત્યાર પછી બીજા એક રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર કે સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ દરેક શ્રમિકોને NFSAના રાશન કાર્ડની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવે અને એ લોકોને અનાજ આપવામાં આવે। તો બીજી તરફ સરકાર દ્વારા મિત્રો અમુક રાશન કાર્ડ છે એ સાયલન્ટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એ લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, કેમ કે એ લોકો છેલ્લા 3 મહિનાથી અનાજ લેવા નથી ગયા, એટલે સરકારને એવું છે કે આ લોકોને અનાજની જરૂર નથી અને એવા લોકોના રાશન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે એમને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે। તો તમે પણ તમારા રાશન કાર્ડની અંદર છેલ્લા 3 મહિનાથી અથવા તો 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે લઈ આવજો, જેથી કરીને તમારા રાશન કાર્ડની અંદર તમને અનાજ મળતું હોય એ બંધ કરી દેવામાં ન આવે। અને ઈ-શ્રમ પોર્ટલ ઉપર જેટલા પણ શ્રમિકો નોંધાયેલા છે એ લોકો NFSAની અંદર પોતાનું રાશન કાર્ડ ફેરવી શકે છે અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મેળવી શકે છે। સૌથી પહેલાં એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ જશે। ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે 1 જાન્યુઆરી 2025થી આ નિયમ છે લાગુ કરવામાં આવશે। એ અંતર્ગત મિત્રો તમે 1 જાન્યુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે નક્કી કરવામાં આવશે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। તો મિત્રો એટીએમ દ્વારા તમે પૈસા ઉપાડો છો ત્યાર પછી એ પૈસા તમે 15 સેકન્ડની અંદર, 20 સેકન્ડની અંદર અથવા તો 25 સેકન્ડની અંદર એક એવો સમય છે નક્કી કરવામાં આવશે। એ સેકન્ડની અંદર તમે પૈસા છે એ કલેક્ટ નહીં કરો, એટલે કે તમારા હાથમાં નહીં લ્યો તો એટીએમ મશીન દ્વારા એ પૈસા છે એ ફરીથી એટીએમની અંદર લઈ લેવામાં આવશે અને એ ગ્રાહકના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। તો મિત્રો 1 જાન્યુઆરી 2025થી એટીએમની અંદર આવું થાય, તમારા પૈસા છે એ ફરીથી એટીએમની અંદર ખેંચી લેવામાં આવે તો ચિંતા કરતા નહીં, એ પૈસા
પૈસા તમારા ખાતાની અંદર જ જમા થઈ જશે। એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ 1 જાન્યુઆરીથી બદલાઈ જશે। ત્યાર પછી વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ થશે ને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। મિત્રો, આપ સૌ જાણો છો કે આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય કે કોઈ સરકારી યોજના હોય કે કોઈ સરકારી ડોક્યુમેન્ટ હોય, એ ડોક્યુમેન્ટની અંદર તમારે વારંવાર કેવાયસી છે એ કરાવવું પડતું હોય છે। ત્યારે મિત્રો, સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે। આ સી કેવાયસી એવું છે કે જેની અંદર 14 આંકડાનો એક નંબર આપવામાં આવશે। આ સી કેવાયસીની અંદર તમારા ડોક્યુમેન્ટ છે એ સબમિટ હશે અને સી કેવાયસી એક વોલેટની જેમ કામ કરશે। તમે સી કેવાયસીની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને સી કેવાયસી છે એ જનરેટ કરી શકો છો। એને આધારે જ્યારે પણ તમારે કેવાયસી કરવાની જરૂર પડે ત્યારે તમે આ 14 આંકડાનો નંબર આપશો એટલે નંબર નાખતાની સાથે જ તમારા દરેક ડોક્યુમેન્ટ મળી જશે અને એ ડોક્યુમેન્ટને આધારે તમારું કેવાયસી થઈ જશે। વારંવાર તમારે ધક્કા પણ નહીં ખાવા પડે અને ડોક્યુમેન્ટ લઈને પણ જવાની જરૂર નહીં પડે। જો તમારી પાસે સી કેવાયસી નંબર હશે તો એક વખત તમે સી કેવાયસી છે એ કરાવી લીધું હશે તો સરકાર દ્વારા સી કેવાયસી છે એ જાહેર કરવામાં આવ્યું છે। એના નંબર 2 ઉપર તમારા દરેક ડોક્યુમેન્ટ છે એ મળી જશે અને એના આધાર 2 ઉપર તમે ઝડપથી આવનાર દિવસોની અંદર કેવાયસી કરાવી શકશો અને વારંવાર કેવાયસીની ઝંઝટ છે એ ખતમ થશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો મફત ગેસ, મફત વીજળી અને 2500 રૂપિયાની દર મહિને સહાયને લઈને મહત્વપૂર્ણ સમાચાર। મિત્રો, આપ સૌ જાણો છો કે દિલ્હીની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। 70 સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી થવાની છે। ત્યારે ત્યાંની અલગ અલગ સરકાર છે એ ત્યાંના લોકોને અલગ અલગ વચનો આપી રહી છે, ગેરંટી પણ આપી રહી છે। ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસની સરકાર ત્યાં સત્તામાં આવશે તો 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવશે, મફત રાશન કીટ આપવામાં આવશે, 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરવામાં આવશે અને દિલ્હીની મહિલાઓ છે એમને માસિક દર મહિને 2500 રૂપિયાની નાણાકીય સહાય છે એ પણ આપવામાં આવશે। આવું વચન આપવામાં આવ્યું છે અને દિલ્હીની અંદર બેરોજગાર યુવાનો છે એમને 8500 રૂપિયા આપવામાં આવશે। સાથે સાથે જીવન રક્ષા નામની જે યોજના છે એ યોજનાની અંદર 25 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમા કવચ છે એ પણ આપવામાં આવશે જો કોંગ્રેસની સરકાર ત્યાં આવશે તો મિત્રો, દિલ્હીની અંદર દિલ્હીના લોકોને ઘણા બધા લાભો આમ આદમી પાર્ટી દ્વારા પણ મળી રહ્યા છે અને કોંગ્રેસ સરકાર પણ ઘણી બધી ગેરંટીઓ આપી રહી છે। તો શું ગુજરાતની અંદર પણ આ રીતે ગુજરાતના લોકોને લાભ આપવા જોઈએ કે ના આપવા જોઈએ? ભાજપ સરકારે ચૂંટણી ટાણે ગુજરાતના લોકોએ પણ એક્ટિવ થવું જોઈએ। ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી કે દિલ્હીની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો આ લાભો છે એ ત્યાં તેમને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, કપાસના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કપાસના ભાવો જળવાઈ રહે તેવા અહેવાલો મળી રહ્યા છે। આજે કપાસનો ઊંચો ભાવ 1580 રૂપિયા નોંધાયો હતો તો કપાસના એવરેજ ભાવ છે એ 1500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે। ત્યાર પછી ડુંગળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ડુંગળીની બજાર છે 1500 રૂપિયાની અંદર આવી ગઈ છે। છેલ્લા અઠવાડિયે ડુંગળીના ભાવની અંદર 60 થી 90 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે ભાવ તૂટ્યા છે। જ્યારે એવરેજ ભાવ છે 360 થી લઈ અને 400 રૂપિયાની સપાટીએ ખેડૂતોને મળી રહ્યા છે। સારી ક્વોલિટીની ડુંગળી હોય તો 400 અપ ખેડૂતોને ભાવ છે એ મળી રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો નવી સિઝનમાં ઘઉંની 300 ટનની ખરીદી છે એ સરકાર દ્વારા કરવામાં આવશે જેમને કારણે ઘઉંના ભાવની અંદર ખેડૂતોને ટેકો છે એ મળી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા જે ખેડૂતો છે એ હાલમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે। રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે 11 જાન્યુઆરી 2025 સુધી ચાલશે તો જે ખેડૂત ભાઈઓ ઘઉંની ટેકાના ભાવે વેચાણ કરવા માગે છે હાલમાં રજિસ્ટ્રેશન કરી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો સફેદ તલની અંદર ઊંચો ભાવ 2400 રૂપિયા નોંધાયો છે તો કાળા તલની અંદર 4575 રૂપિયા ઊંચો ભાવ નોંધાયો છે। જ્યારે એવરેજ ભાવો છે એ કાળા તલની અંદર અને સફેદ તલની અંદર 200 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે એટલે કે ઊંચા ભાવથી 200 રૂપિયા ઓછા ભાવ છે એ એવરેજ ભાવો બોલાઈ રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો ચણાની અંદર ઊંચો ભાવ છે એ 1300 રૂપિયાની સપાટીએ છે। એવરેજ ભાવો છે એ 1200 રૂપિયાની સપાટીએ ચણાની અંદર બોલાઈ રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જીરુને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જીરુનો ભાવ છે એ 4707 રૂપિયા નોંધાયો છે જ્યારે એવરેજ ભાવો છે એ 4300 રૂપિયાની સપાટીએ રહેલા છે। દેશની અંદર રાયડાનું વાવેતર 6% ઘટ્યું છે। ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે। ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની આવકમાં ઘટાડો થયો છે જેથી સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો।